જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. તો ભાઈ, તો આજે આપણે હોસ્પિટલે જવાનું છે. ટૂંકમાં બુધવાર છે આજે, અને જવાનું છે હોસ્પિટલે. મારે જવાનું છે અને મમ્મી આવવાના છે મારે ભેગા. એને ખંભાળી એમ થોડું ઘણું કામ છે એના માટે, તો જવાનું છે. અને અહીંયા આજે રિપોર્ટ કરાવવા છે, કેમ કે મને આજ અટાણાનું તો કંઈ બહુ વાંધો નથી, પણ માથું દુખવાનું જે આપણે હતું ને એ જીરી દુખે છે. અને આમ પ્રોપર તો આવે ના કહી શકાય, પણ આમાં આખા શરીરમાં અણશક્તિ છે, તે રિપોર્ટ કરાવવાના છે. તો બસમાં મમ્મી નાવા ગયા છે, પછી થોડી વાર પછી મારી જાઉં. જમી લીધું છે, દવા પીવાની હતી આપણે પી લીધી છે. તો હાલો હવે આગળ તૈયારી કરી. અને આમ મારા પપ્પાને હાથી હાંકવાનું કામ ચાલુ છે, એટલા માટે એ અહીંયા ટૂંકમાં ખંભાળિયામાં નહીં આવી શકે, એટલા માટે બાપુ આવવાના છે અમારા ભેગા. राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर. केम छो बधा? मजामां? हालो भाई, આપણે હાલે હે હાથી હવારનું, અને સુરભીબેન જાય છે હોસ્પિટલ. જય શ્રી કૃષ્ણ. સુરભીબેન ને જો મેળ આવે ને તો શક્તિનો બાટલો ચડાવી દે, હા, તો પછી હવે હોસ્ટેલે વહી જાય. અને ઘણા એવી આપણે કીધું કે અહીંયા હારા ડૉક્ટર છે, વાહ હારા ડૉક્ટર છે, ઓરા સાહેબ હારા છે, બીજી બે કોમેન્ટ એવી છે. પણ અમારે અહીંયા જે સુરભીન દવા ચાલુ છે ને, એ ડૉક્ટર તો બહુ ખંભાળિયામાં નામ છે એનું, પણ હવે રિપોર્ટમાં કંઈ આવે નહીં, અને કેવી રીતના તાવ આવે એ કંઈ ખબર ના પડે. અને ટાઇફોઇડની શંકા હતી, એ કે 6 દી આવે તો એનો રિપોર્ટ તો પછી જ કરાવવો પડે, તાત્કાલિક એનું કંઈ ખબર ના પડે. રોગા રિપોર્ટમાં ખર્ચા કરવા એનો કોઈ મતલબ નહીં સાહેબ કે. અને આજે B12નું મેં કીધું છે, વરી જો કરી દઈએ તો B12નો એક રિપોર્ટ ફરજિયાત, ને ટાઇફોઇડનો ચેક કરવો હોય તો એ તો હવે ડૉક્ટરને ખબર પડે. પણ આ અણશક્તિ જેવું રહીએ છે ને, ઘણી આવી વસ્તુ થયા રાખે છે, તો કદાચ B12 ઘટતું અહીંયા હોય, એટલે એના માટે આજ જાય છે. ને પછી ત્યાંથી હોસ્પિટલેથી હોસ્ટેલ વહી જાય. જોવાય લગભગ સારું થઈ જશે. આજ ત્યાં સવારમાં થોડોક ને અટાણે જાય, ઝીણો તાવ છે ને એમ તાવ છે ને પાછું એક માથું હોય ને એ થોડું દુખે, બાકી પેટમાં દુખતું તો મરી ગયું. પેટમાં દુખાવો નથી થતો, પણ માથું ઉતરતું નથી. ઝીણું ખબર જ પડે કે અહીંયા કંઈક ને કંઈક થાય એમ, એટલે બતાવી આવે તો ખબર પડે. બાકી જે દવા દે તો હાલો. સુરભીબેન તૈયાર થઈ ગયા છે, કંઈક 9 ખબર નથી, 9 વાગ્યા છે, રાઈટ 9 વાગ્યા છે. તો આ હોસ્પિટલ તો લગભગ 8:30 વાગે જ ચાલુ થઈ જાય છે. પાછી ટ્રાફિક એ હદની બહાર થાય છે ને. હા, બહુ. તેથી તો હું અંદર બેઠી હતી અને મારા પર કંઈક બેન બેઠા ને સાચે રિયતમાં મને એ કિસ્સો તો દિયા છે, પણ ઘણી આમ અને આ છે ને પહેલી વારમાં હું જે બી ગઈ હતી ને, પાછા બાપુ બહાર બેઠા હતા. એવું છે, કંઈ વાંધો નહીં, હાઈલા રાખે. અને હમણાં થોડુંક મંદવાડ છે, એટલે હોસ્પિટલમાં ક્યાંય પગ દેવાની જગ્યા નથી. હા, એટલે હાઈલા રાખે. થોડુંક ગરમ પાણી, પછી ગળાની તકલીફ આપણે થાય જ રાખે છે જીનથી ઘણું બધું, એટલે મીઠાવાળા પાણીના કોગરા, જરૂર પડે તો હળદરની ચપટી મૂકી લેવાય, પીવી ના હોય તો, બરાબર. અને ટાઈમે દવા પી લેવાની, ઘરનું ટેન્શન નહીં લેવાનું. હા, બસ ઘરનું ભૂલી જ જવાનું. મોજમાં જ રહેવું પડે ને, ભણવા ગયા હોય અને વ્યાધિ કઈ રહે શું ફેર પડે? કઈ ફેર ના થવાનું હે એને કોઈ. હા, હોની કોઈ ટાલ નહીં, એટલે ટેન્શન નહીં લેવાનું. થવાનું હે થવાનું જ છે. તો બધા એકબીજાનું છે ને ભૂલી જવાનું, જેના કામમાં હોવ ને એ કરવાના કામ. હાલો, તો હવે ઢીંગલી જાય છે. વહેલા જઈને પાછો વારો નહીં આવે. મારા બાપુ આગળ જ ખારા થાય. સવારમાં આમતા કીએ હે, જેને જવું હોય ને ફટાફટ તૈયાર થાય ને વાહ કે બેહાતું નથી મારે. અને અમારે ક્યાંક ટૂંકમાં બાપુ ભેગું જો ક્યાંક જવાનું હોય તો 4-5 વાગે ઉઠી જ જવાનું, કેમ કે અમારે કોઈનું ઘરમાંથી કોઈનું ખૂટે નહીં, અને બાપુને સૌથી વધારે ઉતાવળ હોય. બાપુ ત્યારે જ હોય. એને કદાચ ખંભાળિયાનું ગમે કામ હોય ને તો એ 9 વાગે ને તરત પાછા આવતા રહીએ, એટલે એને ફિટ ના પડે, બહુ મોડું થાય ને. જાઓ હાલો, દીવાબત્તી કરી લઈ. હા, કરો માતાજીને દર્શન કરી લ્યો, જાઓ. હાલો, મારે થોડું ખાતી છે ને પછી મંડું ઘમોડવા.
હાલો સુરભીબેન થઈ ગયા રેડી. હા સારું હાલ હવે છે ને તબિયતનું ધ્યાન રાખજે. મેં જેટલું કીધું ને એ બધું યાદ રાખજે. હા અને B12ના રિપોર્ટ ફરજિયાત ના કરી દે ને તો વાં જઈને ઓલા લેબોરેટરીમાં જઈને કહેજે. હો હા હા ઘણા ઘણા આશીર્વાદ હાજર નહેરવી રહે. જા હાલ હવે તબિયત સાચવજો દેખ. સુરભીને ગાડીનો હા નથી ગમતો. હાલો ભાઈ તો બધા વયા ગયા ખંભાળીએ. બા એકલા હે તો મેં કીધું ચા મારે એકલાને જ પીવાનો હે તે હું જ બનાવું ને. હાલો જો ટોપડી મૂકી દીધી, દૂધ નાખી દીધું હે, પાણી જરાક નાખું તો ન ખાય નકર ના નાખીએ તો હાલે. મૂક્યું હે સ્પેશિયલ દૂધ. પાણી હું નાખ્યું હવે આમને થવા દે. સૂટ મને આ સૂંઠ છે ને એનો સ્વાદ બહુ ગમે અને આમે ફાયદાકારક એટલે ચામાં નાખીને પીએ તો સારું. પાણી નથી નાખવું હવે રેડીએ જેવી ઠપકારી લાગે. પાણી સુધી જરૂર ના પડે જાડે નહીં તોય. ટેસ્ટ કરી હાલો ભાઈ મસ્ત પાકી ગયો હે. વધારે પાકવા દઈ તો થઈ રહે. હું કઈ રોગ. હાલો કોઈને ચા પીવી હોય તો ભરી લીધી રકાબી. ભાઈ હાલો ચા પાણી પી લીધે ને હાથી આંકવા આવી ગયો છે. સુરભી આમ મોરી બહુ હે. અહીંયા થોડીક આમ નબળાઈ રહીએ છે વધારે ટૂંકમાં એટલે B12ના રિપોર્ટનું મને એમ મનમાં છે. અને ઢીંગલી વહી જાય એટલે કંઈ આપણે આમ ગમે નહીં. એકની એક દીકરી છે, 4 ભાઈઓ વચ્ચે કાકા બાપા નામે 4 ભાઈઓ એટલે ટૂંકમાં વધારે યાદ આવે. પણ એનું ભવિષ્ય બનાવવા માટે ભણાવવું બાળકને જરૂરી છે અને એને ભણવું જ છે. અહીંયા આવે ને તો એ એમ જ કહે પપ્પા હું માંદી હોઉં. મને કે શું થાય ને એ જ ખબર નથી પડતી કે મને મારું ભણવાનું કે ટેન્શન રહીએ આમ અહીંયા માંદી પડું ને એટલે આવું બધું ધ્યાન છે ભણવામાં. ગયા વર્ષે 10મા ધોરણમાં પણ એટલી હદે માંદી રહી ને કે 2 મહિના પહેલાં તો એને મારે ઘરે લઈ આવવી જ પડતી દર 2 મહિને. ગળું દુખે કે આંખું દુખે, પછી તાવ આવી જાય, ચક્કર આવું ને આવું ઝીણું ઝીણું ચાલુ ને આપણે મનમાં એમ થાય કે આને ઘર સાંભળતું હશે તે આવી રીતના નહીં આમ ટેન્શન લઈને બેઠી હોય ને આવું થયા રાખતું હશે એટલે મનમાં એવું થયા રાખે. પણ એનું જે રિઝલ્ટ આવ્યું ને એ જોઈને એમ થાય કે ના એની રીતે સાચી છે. ભણવામાં તો એટલી હોશિયાર છે. એ શાળામાં એનો 1લો નંબર છે. આપણે 2 દિવસ પહેલાં કોમેન્ટ આવી હતી કે સુરભીબેન કઈ હોસ્ટેલમાં રહીએ છે, ક્યાં ભણે છે એમ. તો સુરભીબેન ભણે છે અગત્ય ગર્લ્સ સ્કૂલમાં અને રહેવાનું એ ત્યાં જ છે ખંભાળિયા. તો સુરભી નિશાળમાં ભણે છે. શિક્ષણ બહુ સારું છે. 100% રિઝલ્ટ આવ્યું છે આ વખતે 10મામાં. એક પણ છોકરું નાપાસ નથી થયું, ફેલ નથી થયું એમ. અને સુરભીને 99.22 PR હતા. તો સુરભીબેનનો સ્કૂલમાં ગર્લ્સ સ્કૂલમાં 1લો નંબર હતો 10મા ધોરણમાં અને 99.22 PR હતા. તો હાલો ઢીંગલી લગભગ તો આજે હોસ્ટેલે વહી જવાની છે. ત્યાંથી આમ તો ફાઇનલ છે, કાલની કીએ છે. પણ ઝીણું માથું દુખે. હવે ડૉક્ટરનું કેવું શું થાય, કેવાના રિપોર્ટ કરી જોવાનું છે. મેં ભારદઈને કીધું છે B12નો ડૉક્ટર ના કરાવે ને
તો લેબોરેટરીમાં જઈને કરાવી લેજો, પણ B12નો રિપોર્ટ એક કરાવી લેજો, કેમ કે અણશક્તિ રહીએ, ઝીણો ઝીણો તાવ આવ્યો હોય ને, કોઈ આમ હળી કાઢીને કામ કરી લેવું, પોતાનું પર્સનલ કામ જે હોય ઈ કે આમ એને અડપ ના થાય, ભલે કરવું પડતું જ હોય બધું, પણ આળસ વધારે આવે અને ઝીણું ઝીણું મનમાં એમ થાય કે તાવ છે ને શરીર અડો તો ગરમ ના હોય, એટલે આ ટાઈપનો તાવ આવે છે. અને આ તાવમાં એને માથું બહુ દુખ્યું ને કળતર બહુ થઈ છે. જોઈએ હાલો હવે આગળ બધા ઘરે આવે ને પછી ખબર પડે કંઈ રિપોર્ટ કર્યા કે નહીં, દવા શું દે છે પાછી. તો હાલો હવે હું કરું હાથી ધીરે ધીરે મારું કન્ટિન્યુ. આમાં આપણે બે આયરું મેં પહેલાં આગળ હાંકી લીધી સવારમાં ને બે બાકી છે, મેં અડધે પહોંચી ગયો. હવે અડધું જ રહ્યું હે, એટલે 2 થી 3 ઉથલમાં આપણી કટકી હાલી જાય. નેદાઈતા ગયું છે બધું કમ્પ્લીટ. અને આમાં હાથી જે આપણે પહેલાં આંક્યું ને એના ઉપર છાંટા આવી ગયા, એટલે બહુ હુકાણું નથી ખડ. અને ખડ જો કે હેહમુરી તો હુકાય નહીં આવા વાતાવરણમાં. જો આવી રહ્યા બધી હેહમુરી નહીં હુકાય, લીલી જ રહ્યા. અને ત્યાં વીણા વગર સૂટકો નમરે હેહમુરીને. એટલે આવું છે. 128 નંબર માંડવી છે. અને જો કોક ફૂલની શરૂઆત થઈ ગઈ છે. તો જો આવી રીતના ફૂલ થઈ ગયા ને આ આંબલી બહુ થાય છે. જો આ ખડ રહ્યો ને આ આંબલી અમારે વધારે થાય છે. આમાં તો ઓછી હજી, પણ આપણે જે ઓલી મોટી આગતરી માંડવી છે ને ખડખડ એમાં બહુ થાય. આમાં હેહમુરી વધારે થાય. અને જો રહ્યા આવા કંઈક ફૂલ છે, કદાચ કોઈ અરોડું હોય અને નેદાઈ ગયું, પણ જો આવું ખડ રહી જાય. જો આ હેહમુરી છે ને આ તા વીણા વગરનો છૂટકો નથી. હાથી ગમે એવું આંસુ હાંકીને તોય મેં હાથી અટાણે ખાલી રાપ ઉપરથી ધૂળ ટપતી જાય ને એટલું જ બેહાડું. હા, ચાલો બપોર થઈ ગયા છે. કેટલા વાગ્યા? 1:45 થઈ ગયો છે. હું આગળ વિરેનભાઈને તેડવા ગયો હતો. કાયમ મોડું થઈ જાય. બા કંઈ કહે છે ભાઈ? જો રોટલા લેવાનું કહે છે. બા બનાવે છે રોટલા. ઓલા કોઈ હજી ખંભાળીથી આવ્યા નથી, પણ ફોન આવ્યો હતો ને રિપોર્ટ આવી ગયા છે સુરભીબેનના. B12નો કર્યો હતો, ટાઇફોઇડનો કર્યો હતો, કેટલું લોહી છે એ કર્યો હતો. હવે કેટલું લોહી છે ને એ સુરભી નથી બોલી, એટલે એનો કોઈ પ્રોબ્લેમ કદાચ નહીં હોય, પણ B12 ઘટે છે ને ટાઇફોઇડ તાવે આવે છે રિપોર્ટમાં. પણ એ કહેતી હું કે આજ વહી જાય, આજ હવે કે ઘરે નહીં આવું, એટલે કદાચ ત્યાં જાહે સ્કૂલે. અને સાહેબ જો કહે છે અને આવે તો કંઈ આઈડિયા નથી, પણ હજી ખંભાળિયા છે ને હવે ત્યાંથી જવાના છે. તો B12 ઘટે છે ફાઇનલી. મને શંકા તો એ જ હતી અને એક ટાઇફોઇડની હતી. બે આપણે ટૂંકમાં શંકા સાચી નીકળી છે. તો દવા દીધી છે અને 5 દી પછી બતાવવાનું કીધું છે. અને ખાવા પીવામાં લગભગ રોટલીની છૂટ દીધી છે, પણ વધારે નહીં ખાવાનું. ટૂંકમાં પેટ તણાય એટલું નહીં ખાવાનું, માઈપે ખાવાનું. એટલે રોટલી ખાવાની છૂટ છે, રોટલાની ના પાડી છે. તો હોસ્ટેલે 3 ટાઈમ રોટલી જોતી હોય તો રોટલી હોય અને રોટલો એ હોય છે ત્યાં. તો હવે સુરભીબેનનો પાછો આગળ મેં ટ્રાય કરી, પણ ફોન ઉપાડ્યો નથી કોઈ. રસ્તામાં હોય કે ક્યાંય થેલીમાં હોય કે હાકડમાં હોય કે હજી બન્યું હોય કે હોસ્ટેલે હોય ને ગાડીમાં રહી ગયો હોય ફોન. નકર મારે ખાલી ને એ કહેવું હતું કે વચમાં જરૂર પડે ને તો ફોન કરાવજે અને ઘરે આવતી રહેજે, કેમ કે આ તાવ થોડોક અઘરો હોય. સુરભીન મમ્મીને હમણાં જ એના ઉપરથી વીતી ગયો, એટલે બધી ખબર છે અમને. અને આને ત્યાં 5 દી બાટલાનો આખો ક્રોસ જ આવ્યો હતો ઇન્જેક્શનનો. એટલે મારે એ કહેવું હતું કે કદાચ તને ફાવટ ના આવે ને તો આવતી રહેજે ઘરે, અને જો એવું લાગશે તો હજી આપણે ઘરે તેડી આવીએ, કેમ કે આ તાવ થોડોક છે ને અઘરો હોય છે. ખાવા પીવાનું સેટિંગ ના આવે, જરાક બટકું વધારે ખવાઈ જાય ને તોય પેટમાં દુખે. એટલે એવું બધું છે તકલીફ અમારે. આમ તો જો કે દર વર્ષે દવાખાનું ત્યાં આગળ આવવા નથી દેતું, કેમ કે દર વર્ષે આવી રામાયણ રહીએ. અને અત્યારે પાછું સુરભીને હોસ્ટેલમાં રહેવું આમ અઘરું પડશે, કેમ કે સુરભીને ખાવાનો કંટ્રોલ રાખે ને પછી વહી જાય તો ત્યાં બીજું કંઈ નાસ્તાનું ને બધું આ વખતે બંધ કર્યું. સુવિધા જબરજસ્ત ત્યાં દઈ દીધી છે. 2-3 ટાઈમ નાસ્તા ને બધું ફૂલ કરી દીધું છે. જમવાનું સારું બહુ જોરદાર, એ કોઈ વાંધો જ નથી. પણ આ તકલીફમાં સુરભીને થોડુંક હાર્ડ પડવું હોય તો પડે. બાકી સાહેબને કીધું ને બાટલા ચડાવી દો, શક્તિ નથી નતા તો એની કીધું આ જે ઓલી ORSની પડી ગયું છે ને એ જેટલી પીવાય એટલી પીધા રાખજે, એ શક્તિની જ છે એ કહે. એટલે બાટલો ચડાવવાની કોઈ જરૂર નથી. તો આવી કંઈક અપડેટ. અને વિરેનભાઈ હાલ રોટલા લઈ લે, કરી લઈ બપોરે. ચાલો ભાઈ, જો વિરેનભાઈ રોટલા લઈ આવ્યો હે તો હાલો ધબેડિયા બાના હાથના રોટલા ખાઈ લઈ. તો હાલો ભાઈ, ફાઇનલી આપણે બપોરા કરવા બેસી ગયા છે. તો ટમેટાનું શાક, બાજરાનો રોટલો અને છાશ.
જો હે ને ઓલા બધા અહીંયા આવી ગયા હે ને અહીંયા એને ઘૂઘરાવાળો આવ્યો હતો તે એને અમે બધા ઘૂઘરા લીધા હે જો તમને બતાવું તો આ અમારી ડીશ બાકી બધીને મેં દઈ દીધી છે જો જલાભાઈ ફઠેડતા આવે હે કેવા હે કેવા મીડિયા બનાવ્યા કા હાલો તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો એનું કંઈક કામ કરે હે ના ખા પરવા ના રહ્યા હજી પોતું કરવાનું બાકી છે બે બાપ દીકરો ખાય ડેડ બફેટ મૂકીને દે પથેરિયા કઈ નહીં હો ભૂંડા પકડવા ગયા ઊંડા પકડવા તો વહેલા ગયા હતા ને ખાધું તો આપણે જો હવે એ બધી વાતો થયેલી રહે અને હવે અહીં પડી ગઈ એટલે એને કરી દઈ વિડીયોનો એન્ડ ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ